નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સત્વા બાબા વિદ્યા સંકુલ વતી હું ભાવેશ વાળા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિષય બાયોલોજી ધોરણ 11 સાયન્સ ચેપ્ટર 1 સજીવ વિશ્વની અંદર આપણે આગળ વધીએ. આપણે છેલ્લે મુદ્દામાં એવી વાત કરેલી સજીવોનું વર્ગીકરણ. એમાં આપણે જોયું હતું વર્ગીકરણને સાયન્ટિફિક રીતે ક્લાસિફિકેશન કહેવાય, એને અંગ્રેજી નામ આમ તો કહેવાય, વૈજ્ઞાનિક નામ ન કહેવાય, અંગ્રેજી નામ. સજીવોનું અંગ્રેજી આપણે જોયું હતું આ વર્ગીકરણનું ક્લાસિફિકેશન. તો આ મુદ્દામાં કાંઈક આગળના લેક્ચરમાં જોયું એ થોડુંક યાદ કરીએ મૌખિક, કે દરેક સજીવોનું નામાધિકરણ કરવાનું શક્ય ના પણ હોય, જેથી પ્રથમ કક્ષાએ સજીવોની અર્થકારક જૂથ વહેંચણી દ્વારા શક્ય બનાવાય. બરાબર, આવી વાત કરી હતી. અને વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસને શું કહેવાય યાદ છે? આગળનો લેક્ચર યાદ કરો, વર્ગીકરણ વિદ્યા. ને વર્ગીકરણ વિદ્યાને ઇંગ્લિશ નામ ટેક્ઝોનોમી તરીકે ઓળખાય. અને છેલ્લે એવી વાત કરી હતી કે વર્ગીકરણ પદ્ધતિના અભ્યાસ બરોબર માટેની મૂળભૂત જે પ્રક્રિયાઓ કંઈક જવાબદારી હતી 4, બરાબર, એ 4 પ્રક્રિયાઓ યાદ કરો તો દરેકને યાદ જ હશે. નંબર 1માં લક્ષણીકરણ એટલે કે કેરેક્ટરાઇઝેશન. નંબર 2 ઓળખવિધિ આઈડેન્ટિફિકેશન. નંબર 3 વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન. અને નંબર 4 નામકરણ એટલે બોલે તો નોમેનક્લેચર. હવે આગળ વધીએ આમાં કે વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી, આપણે ટેક્સમાં લખેલું છે ભાઈ, બરાબર, એ જ હું લખું છું કે વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી. એટલે કે શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો જેવી કે ખોરાક, પહેરવા, ઓઢવા અને આશ્રય જેવા સ્ત્રોતો શોધતો હતો. આ શું કહેવા માગે? હવે દાખલા તરીકે પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય, બરાબર, એટલે ડાયરેક્ટ તો કંઈ સજીવો હતા નહીં, બરાબર, ધીમે ધીમે સજીવો આવ્યા. આ બધી ઉદ્વિકાસની ઘટના છે. ધોરણ 12 સાયન્સની અંદર તમારે એક અલગથી આખું ચેપ્ટર આવે ઉદ્વિકાસ, બરાબર, કે જીવસૃષ્ટિ કઈ રીતના ધીમે ધીમે આવી, કે કયા સજીવો પ્રથમ આવ્યા એવું એક અનુમાન લગાડ્યું હોય, બરાબર. તો દાખલા તરીકે અહીંયા થોડીક વાત કરું કે વર્ગીકરણ એ કોઈ નવી બાબત નથી. શરૂઆતમાં જ્યારે માનવી જે પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યો હશે ત્યારે વર્ગીકરણ તો કરતો હતો, પણ કેવી રીતના કરતો હતો કે શરૂઆતના દિવસોમાં માનવી તેની પાયાની જરૂરિયાતો કઈ તો કે ખોરાક, બરાબર, બીજું છે પહેરવા કે ઓઢવા, અને ત્રીજું છે આશ્રય. આવા સ્ત્રોતો માટે કરતો હતો, બરાબર. દાખલા તરીકે આપણા પૂર્વજો તો કે વાનરો, બરાબર, તો કે ત્યારબાદ આદિમાનવ, આપણા પૂર્વજો તો કે સૌ પ્રથમ જે ખોરાક માટેની શોધ કરતો, બરાબર, એને ખોરાક દાખલા તરીકે કોઈ ફળ ફૂલ મળ્યું હોય તો એને ખાતો, તો એને એવું લાગે કે નહીં આમાં કંઈક મને આનાથી સંતોષ છો કે મારી ભૂખ સંતોષાણી, તો એનો સંગ્રહ કરતો એમ, બરાબર. અથવા પહેરવા ઓઢવા તો પહેલાં તો શું હતું ભાઈ, બરાબર, કોઈ વૃક્ષની કોઈ ચાલ હોય, કોઈ અન્ય શિકારી પ્રાણીને મારી અને એનું ચામડું છે, બરાબર. શરૂઆતના દિવસોની વાત કરીએ આપણે. અત્યારે ઘણો બધો સારો સમય છે ભાઈ, બરાબર. આ તમે અત્યારે જે કપડાં બધી આખી ફેશનનો આખો ટ્રેન્ડ આવી ગયો,
જેવી કે ખોરાક, પહેરવા, ઓઢવા. હવે આને શોર્ટકટમાં કઈ રીતના યાદ રાખવું, હું એક તમને શોર્ટકટ આની આપું. દાખલા તરીકે હિન્દી મૂવી છે, મને યાદ નથી કેવો હીરો છે, રોટી કપડા ઓર મકાન, આવું યાદ રાખવાનું તમારે. રોટી ઉપરથી યાદ રહે ખોરાક, નેક્સ્ટમાં કપડાં બોલ્યું એટલે કે પહેરવા કે ઓઢવા, અને મકાન એટલે કે આશ્રય. જોકે તમારે એવું નથી લખવાનું રોટી કપડાં ઓર મકાન. આ તો એક રમૂજી ટ્રીક આપી જેનાથી આ ત્રણેય શબ્દો જે તમને આરામથી સહેલાઈથી યાદ રહે એટલા માટે લખ્યા. બરાબર? એટલે કે ખોરાક, પહેરવા કે ઓઢવા ને આશ્રય. ત્યારબાદ ધીમે ધીમે એમાં સુધારો છો અને પદ્ધતિસરની જે કાંઈ ગોઠવણીની આગળ વ્યવસ્થાથી, બરાબર, એ આપણે થોડીક વાત કરીએ. બીજો મુદ્દો લખું, આમ તો નવો મુદ્દો જ આપી દઈએ. મુદ્દાનું નામ છે પદ્ધતિ સરના વિજ્ઞાન. જેનું ઇંગ્લિશમાં નામ યાદ રાખવાનું છે તમારે, સિસ્ટેમેટિક્સ. સિસ્ટેમેટિક્સ. આગળ હું થોડુંક લખી નાખું, ત્યારબાદ આપણે સમજીએ. લેટિન શબ્દ સિસ્ટેમા પરથી લીધેલો છે, જેનો અર્થ સજીવોની પદ્ધતિસરની ગોઠવણી એવો થાય. જુઓ અહીંયા ધ્યાન કે શું કહેવા માંગે કે પદ્ધતિસરના વિજ્ઞાન, સ્ટેપ બાય સ્ટેપ. બરાબર? જે પદ્ધતિ એટલે કે સિસ્ટમ. આ તમને અંગ્રેજી નામ તમને ખ્યાલ છે કે ભાઈ પદ્ધતિને ઇંગ્લિશમાં શું કહેવાય? સિસ્ટમ. કે પદ્ધતિસરના વિજ્ઞાન. જોકે આના શોધક તમારે ખાસ યાદ રાખવાના છે. જે પદ્ધતિસરના વિજ્ઞાન તો કે કેરોલસ લિનિયસ. જે દ્વિનામી નામકરણની પદ્ધતિ પણ કેરોલસ લિનિયસે આપેલી. આગળના લેક્ચરમાં આપણે એવું શીખી ગયા. બરાબર? એટલે કે પદ્ધતિ, જેને ઇંગ્લિશમાં સિસ્ટમ કહેવાય, સિસ્ટમ ઉપરથી તમને આ શબ્દ યાદ રહેશે, સિસ્ટેમેટિક્સ. બરાબર? જે પદ્ધતિસરના વિજ્ઞાનનું ઇંગ્લિશ નામ છે સિસ્ટેમેટિક્સ. તો કે આ સિસ્ટેમેટિક્સ શબ્દ ક્યાંથી આવ્યો? આ સિસ્ટેમેટિક્સ શબ્દ છે એ લેટિન શબ્દ એક છે. જો અહીંયા લખ્યું કે આ સિસ્ટેમેટિક્સ લેટિન શબ્દ સિસ્ટેમા પરથી લીધેલો છે. બરાબર? આવું બધું કોણે લીધું? કેરોલસ લિનિયસે સિસ્ટેમા પરથી સિસ્ટેમેટિક શબ્દ લીધો. આજે જેનો અર્થ શું થાય આ સિસ્ટેમેટિક્સ? તો કે જેનો અર્થ થાય છે પદ્ધતિસરની ગોઠવણી. બરાબર? પદ્ધતિસરની ગોઠવણી. આવું જે કેરોલસ લિનિયસે કીધું. અને તેણે એક જે પુસ્તક પણ આના રિલેટેડ લખ્યું. આ બધું ઉદ વિકાસનો આમ તો ફાળો કહેવાય. બરાબર? તો આગળનો મુદ્દો વાત કરું તો તેણે તેના પુસ્તકના શીર્ષક તરીકે, બરોબર, શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર, આ શબ્દ ખાસ યાદ રાખજો, સિસ્ટેમા નેચર. તેણે તેના પુસ્તકના શીર્ષક તરીકે સિસ્ટેમા નેચર નું પ્રયોજન કર્યું. એટલે કે કેરોલસ લિનિયસે જે પુસ્તક લખેલું, બરોબર, કે આ જે પદ્ધતિસરનું વિજ્ઞાન એટલે કે સિસ્ટેમેટિક્સ, તેનું જે શીર્ષક તરીકે તેને નામ આપેલું છે. આ ખાસ યાદ રાખજો, ઘણીવાર અવારનવાર આમ તો પૂછાઈ જતું હોય છે બોર્ડમાં, સિસ્ટેમા નેચર.
બરોબર, આ ઇંગ્લિશ નામ પણ તમારે યાદ રાખવાનું છે, સિસ્ટેમા નેચર, એટલા માટે મેં હાઇલાઇટ દર્શાવ્યું. હવે આપણે આગળ વાત કરીએ થોડીક. નેક્સ્ટ મુદ્દો આવી રહ્યો છે વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકૃત કક્ષાઓ. એ વર્ગીકૃત કક્ષાઓની જો વાત કરું તો સૌપ્રથમ એની વ્યાખ્યા લખવી પડે, એના આધારે એ સમજી શકાય. તો વ્યાખ્યા શું કહેવા માગે છે એ હું અહીંયા બોર્ડ ઉપર લખું છું, એ ધ્યાનથી જોવું. કે વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી આ પદ્ધતિ છે, જેમાં દરેક ચરણ એ હરોળ કે કક્ષાનું, બરોબર, એટલે આપણે આ રીતના લખીએ, આપણે જોડેલું સાથે, હરોળ કે કક્ષાનું નિર્દેશન કરે છે. જો કક્ષા બધી દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ બને તો તેને વર્ગીકૃત કક્ષાઓ કહે છે. તો કે સાહેબ આટલી મોટી વ્યાખ્યા અને યાદ કેવી રીતના રાખવી? વ્યાખ્યામાં કાંઈ નથી, વ્યાખ્યા જોઈને ન ગભરાવ, આટલી મોટી વ્યાખ્યા એમાં કાંઈ નથી, જોઈએ. એના માટે હું એક 7 શબ્દો અહીંયા લખું છું જે ટેક્સ્ટમાં આવી રહ્યા છે, બરાબર. દાખલા તરીકે જાતિથી સૃષ્ટિ સુધીનો ક્રમ તમારે યાદ રાખવાનો છે, બરાબર. તો એના માટે હું અહીંયા લખું છું, જોઈએ. તો કે જાતિ, બરાબર, જાતિ, ત્યારબાદ પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, પછી સમુદાય અને સૃષ્ટિ. આ ક્રમ મેં લખ્યો. આમાં એરો હંમેશા ઉપરની તરફ આવે, એટલે હું આમ એરો દર્શાવું દરેકમાં. આમ તો નીચેથી ઉપર તરફ હોય, આ ખાસ યાદ રાખવાનું છે, બરોબર. આ ચેપ્ટર તમે જોઈ રહ્યા છો નંબર 1 સજીવ વિશ્વ. બાકીનું ચેપ્ટર આ તમને ક્રમ આવડતો હશે તો જ આવડે. તો કે જાતિથી સૃષ્ટિ સુધીનો ક્રમ યાદ રાખવાનો છે. પ્રથમ જાતિ, ત્યારબાદ પ્રજાતિ, ત્યારબાદ કુળ, ત્યારબાદ ગોત્ર, ત્યારબાદ વર્ગ, ત્યારબાદ સમુદાય અને ત્યારબાદ વિભાગ. 7 થઈ ગયા. 1 2 3 4 5 6 અને 7. તો કે જાતિઓનો સમૂહને શું કહેવાય? પ્રજાતિ, બરોબર. આ જાતિ પ્રજાતિ થોડું જાણો છો તમે કે દ્વિનામી નામકરણમાં પ્રથમ શબ્દ તો કે પ્રજાતિ, વંશગત નામ, બરોબર, જે પ્રથમ અક્ષર તરીકે તમે એમાં શબ્દ તરીકે લીધો હતો અને ત્યારબાદ જાતિ. તો એ ખાસ યાદ રાખવું તમારે કે જાતિઓનો સમૂહને શું કહેવાય? પ્રજાતિ. જો આની વ્યાખ્યા બહુ સરળ છે દરેકની, આગળ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિટેલમાં શીખશું, અત્યારે શોર્ટકટમાં યાદ કરીએ. જાતિઓના સમૂહને પ્રજાતિ કહેવાય, પ્રજાતિઓના સમૂહને શું કહેવાય? કુળ, કુળના સમૂહને ગોત્ર, ગોત્રના સમૂહને વર્ગ, વર્ગના સમૂહને સમુદાય અને સમુદાયના સૃષ્ટિ. આ એમ કહેવા માગે છે વિદ્યાર્થી મિત્રો
કે દાખલા તરીકે કોઈ પણ એક જાતિની વાત કરું તો કે સિંહની જાતિ, બરાબર. એમાં સિંહ ઘણા બધા પ્રકારના હોય, એ આખી એક જ જાતિમાં આવે, બરાબર. મનુષ્ય એ ઘણા બધા હોય પણ એ આવે એક જ જાતિમાં, કે મનુષ્યની એક જાતિ. હવે જાતિઓ એની પ્રજાતિ જેમ જેમ ઉપર જાઓ આમાં શું જે કાંઈ થાય એ આપણે હમણાં આગળ ડિટેલમાં જોઈએ. હવે આપણે વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ કે વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણની પદ્ધતિ નથી, એક સ્ટેપમાં પૂરું થઈ જાય એવું જરૂર નથી. દાખલા તરીકે અહીંયા થોડુંક આપણે દ્રશ્યમાન કરીએ, આ રીતના આ સ્ટેપ છે, બરાબર. આવું યાદ રાખો, આ જે પ્રથમ સ્ટેપ, આ બીજું સ્ટેપ અને આ ત્રીજું સ્ટેપ. આગળ તમે જેમ જેમ જાઓ એમ સ્ટેપ બાય સ્ટેપ. એકાકી ચરણ નથી, બરાબર. એક સ્ટેપ નથી, એક સ્ટેપમાં પૂરું થઈ જાય એવું નથી. જો અહીંયા મેં સ્ટેપ લખ્યા 7. એકાકી ચરણની પદ્ધતિ નથી કે પરંતુ ક્રમશઃ, બરાબર, ક્રમશઃ 1 by 1 શ્રેણીબદ્ધ ચરણ દર્શાવતી પદ્ધતિ છે. હવે તમારે ફિઝિક્સમાં થોડું ઘણું આવે છે શ્રેણી જોડાણ, બરાબર. મને બહુ એટલું બધું ન આવડતું હોય તમારે જેટલું, પણ દાખલા તરીકે જો યાદ કરું તો કે શ્રેણી અને સમાંતર જોડાણ આવે કે સિરીંજ હોય, બરાબર. દાખલા તરીકે નવરાત્રિમાં સિરીજ જે કાંઈ હોય એની ગોઠવણી કરેલી હોય બધી સુશોભન માટે રાત્રે, બરાબર ને, સાંજના સમયે. તો એ જે સિરીંજ હોય એની અંદર એ શ્રેણી જોડાણ હોય અને આપણું ઘરનું જે જોડાણ હોય એ બધું સમાંતર હોય, મારી ભાષામાં હું જ્યાં સુધી જાણું છું ત્યાં સુધી. એટલે કે એમાંથી દાખલા તરીકે સિરીઝમાં એ રીતના હોય કે કોઈ સિરીઝ વચ્ચેથી ખરાબ થઈ જાય તો આગળનો જે એની જે પાવરની સપ્લાય હોય એ બંધ થઈ જશે, બરાબર. એટલા માટે આ બધી સ્ટેપ જરૂર છે. આમાંથી એકને તમે અહીંથી ડ્રોપ આઉટ ન કરી શકો, એકને દૂર ન કરી શકો, એ બધે આવે જ તે ક્રમમાં સ્ટેપ બાય સ્ટેપ. એટલે કે જેમાં દરેક ચરણ એ હરોળ કે કક્ષાનું નિદર્શન કરે છે. આ શબ્દ આપણા માટે વધારે ઇમ્પોર્ટન્ટ છે, હરોળ કે કક્ષા, બરોબર. હરોળ કે કક્ષા, બરોબર. આડી હોય ને હરોળ કહેવાય, ઊભી હોય ને કોલમ કહેવાય. આવું તમારે થોડીક બેઝિક ઇન્ફોર્મેશન તો હોય જ તે. આ દરેક હરોળ, બરોબર. આ સૃષ્ટિ એક હરોળ છે કે એને કક્ષા કયો, અથવા આપણે ટેક્સમાં એવું લખ્યું કે એને વર્ગકી કીધું, વર્ગકી, અથવા એ વર્ગકી બીજું કાંઈ નહીં, વર્ગક જ છે, બરોબર. જે ટેક્સા આવ્યું અને આ વર્ગીકીનું જે નામ તમારે જોવું હોય તો એનું નામ થાય છે ટેક્ઝોન, બરોબર. ટેક્ઝોન આવું કંઈક થાય, બરોબર. અહીં હું લખતો નથી, ખોટું ઓલું બધું લાગે, બરોબર. વર્ગકી કે વર્ગ આ બધું એક જ થયું, બરોબર. એટલે દાખલા તરીકે કોઈનો એક આખો વર્ગક લઈ લો તો પણ લઈ શકાય. વર્ગકી કયો હરોળ કે કક્ષાનું નિર્દેશન કરે. જો કક્ષા બધી જ દ્રષ્ટિએ વર્ગીકૃત વ્યવસ્થાનો ભાગ બને તો આવી કક્ષાઓને વર્ગીકૃત કક્ષાઓ કહેવાય, બરોબર. હવે દાખલા તરીકે તમને સામાન્ય ઉદાહરણ આપું સ્કૂલની દૃષ્ટિએ, તો કે જે કક્ષા નંબર 1 એટલે ધોરણ 1, ધોરણ 1માં તમે ક્યારે આવો તો કે કેજી તમે ક્લિયર કરો તો, બરોબર. હવે તમે ધોરણ 2માં ક્યારે આવશો, ધોરણ 1 તમે ક્લિયર કરો, બરોબર, એની એક્ઝામ આપો, પાસ થાવ એટલે ધોરણ 2માં આવો, એટલે બીજા સ્ટેપમાં આવ્યા. તમે ધોરણ 3માં તમે સીધા ડાયરેક્ટ 10માની બોર્ડ નથી આપી શકતા. આ દાખલા તરીકે એવું અનુમાન લગાડો કે ભાઈ 10 ને 5 15 વર્ષનો હું છું અને હું બોર્ડની એક્ઝામનું ફોર્મ ભરી દઉં, એવું ના ચાલે, બરોબર. એ બધું સ્ટેપ બાય સ્ટેપ એવી રીતના, બરોબર. હવે તો આરામથી યાદ રહી જાય. હવે ઘણું બધું સરળ કરી આપ્યું તમને કે વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણમાં આખી જે કાંઈ પ્રક્રિયા પૂરી થઈ જાય એવું જરૂર નથી. દાખલા તરીકે સૃષ્ટિ લઈ જાઉં તો એમાં બધું વર્ગીકરણ આવી ગયું એવું જરૂર, બધે સ્ટેપ બાય સ્ટેપ બધું જોતું જવું પડે. હમણાં આગળ જોઈએ આમાં બધું શું થાય, બરોબર. ત્યારબાદ હવે આપણે આ બે શબ્દો સ્કેન કરીશું, જાતિ અને સૃષ્ટિ. હવે હું અહીંથી આમ એરો દર્શાવું, નીચેથી ઉપર તરફ, નીચેથી ઉપર તરફ. જોજો અહીંયા ધ્યાન આપજો, આ રીતના નીચેથી ઉપર તરફ, અને અહીંયા છે આના કરતાં ઉલટો દર્શાવું, ઉપરથી નીચે તરફ. એટલે હું એમ કહેવા માગું કે જાતિથી સૃષ્ટિ તરફ જતાં શું થાય એ મારે અહીંયા કંઈક લખવું છે. અહીંયા આના કરતાં ઉલટું કે સૃષ્ટિથી જાતિ તરફ જતાં શું થાય. આ અવારનવાર આમ તો MCQમાં પૂછાતું હોય, એટલા માટે યાદ રાખવું જરૂરી છે. જોઈએ કે હું અહીંયા શબ્દ લખું જે તમારે યાદ રાખવું.
કે જાતિથી, આનો મતલબ હવે તમે સમજી ગયા બરાબર. હવે હું વારંવાર રિપીટ નહીં કરું. જાતિથી સૃષ્ટિ તરફ જતા સજીવોની સંખ્યામાં વધારો થાય કે ઘટાડો એ વિચારો. જો અહીંયા કહું દાખલા તરીકે અહીંયા જાતિ ઘણી બધી હોય બરાબર. સિંહની જાતિ, નેક્સ્ટમાં કૂતરાની જાતિ, ત્યારબાદ જે પ્રજાતિ, તો કે પ્રજાતિ એમાં વધારો થાય બરાબર. સૃષ્ટિ આખી સજીવ સૃષ્ટિ સમગ્ર જીવાવરણ આખી બરાબર વર્લ્ડ એની વાત કરી. આ બધાને ભાગલા પડતા જાતિ આવે બરાબર. હવે આનાથી ઉલટું જાતિઓ બધી જાતિ પછી પ્રજાતિ, કુળ, ગોત્ર વગેરે વગેરે એમ સૃષ્ટિ. એટલે હવે તમે સમજી ગયા કે સજીવોની સંખ્યા જાતિથી સૃષ્ટિ તરફ જતા વધે બરાબર. વધે જ તે અહીંયા નકલતા ઉલટું. સજીવોની સંખ્યા ઘટે. જો સૃષ્ટિથી જાઓ બરાબર, આખા વિશ્વ લેવલની વાત કરું હું, વર્લ્ડ આખી પૃથ્વી આવી ગઈ, એ આખી સૃષ્ટિ થઈ ગઈ બરાબર, જેને ઇંગ્લિશમાં કિંગડમ કહેવાય. હવે હું એનાથી નીચે આવું સમુદાય, તો કે વનસ્પતિ સમુદાય, પ્રાણી સમુદાય, એમાંથી કયા. હવે જેમ જેમ નીચે આવતો જાઓ તો કે કયા વર્ગનું બરાબર. વનસ્પતિ તો કે એકાંગી, દ્વિઅંગી, ત્રિઅંગી, જે કાંઈ આવતું આવૃત બીજદર એનાથી નીચેના સ્ટેપમાં આવું બરાબર. જલજ, સ્થલજ વગેરે જેમ જેમ સ્ટેપ ઉતરો પછી વનસ્પતિમાં ઘણા બધા આગળ આવે, વૃક્ષ, છોડ, શ્રુપ કયા પ્રકારની. એટલે આવું બધું કંઈક તમારે સમજવું. હવે તમને થોડુંક યાદ રહેતું જશે. બીજો મુદ્દો અહીંયા મેં કીધું કે સજીવોની સંખ્યામાં વધે કે ઘટે એ હવે તમને યાદ રહી ગયું. બીજું, સજીવોની અથવા સજીવોમાં ભિન્નતા. અહીંયા પણ આપણે લખી નાખીએ સજીવોમાં ભિન્નતા. ચાલો યાદ કરો. ભિન્નતા એટલે આગળના લેક્ચરમાં આપણે શીખી ગયા. ભિન્નતા એટલે કે જુદાપણું બરાબર. કે કોઈ પણ સજીવ એકબીજાથી જુદો હોય. જો દાખલા તરીકે એમ કહું કે કૂતરોની વાત કરું તો કે કૂતરાની જાતિ એક જ પ્રકારની હોય બરાબર. જાતિની વાત કરી. હવે એને દાખલા તરીકે સિંહ સાથે સરખાવો તો કે કૂતરા અને સિંહમાં ઘણું બધું જુદાપણું છે બરાબર. માણસ અને કૂતરો તો કે એમાંય જુદાપણું છે. બિલાડી છે, કોઈ પણ સજીવને સરખાવો હોય જે જાતિ સાથે. દાખલા તરીકે કીડી બરાબર, હાથી, ભેંસ, બળદ, કોઈ પણ જાતિને સરખાવો એકબીજાથી જુદાપણું જોવા મળે, જેને ભિન્નતા કહેવાય બરાબર. એટલે કે જુદાપણું. શું કીધું અહીંયા આપણો ટોપિક શું છે? જાતિથી સૃષ્ટિ તરફ જતા. ભિન્નતા એટલે કે જુદાપણું વધે કે ઘટે. તો કે જાતિ હોય તો એક જ સરખી હોય. દાખલા તરીકે અહીંયા વાત કરું સિંહ, અહીંયા સિંહની જાતિ, તો કે એની પ્રજાતિ, તો કે પ્રજાતિ બે આગળ જતા જાય તો ઘણી બધી આવે. દાખલા તરીકે સિંહ જેવા રિલેટેડમાં આવતા હોય, દીપડો છે, વાઘ છે, એ એની પ્રજાતિમાં આગળ અંદર એડ થાય બરાબર. એનું કુળની દ્રષ્ટિએ એક થતા હોય. દાખલા તરીકે થોડીક મૌખિક વાત કરું તો કે જે આપણે ઘરની આજુબાજુ જોતા હોય કે કબૂતર અને ઓલો બરાબર. ઓલો જોયો છે દરેકે કે કબૂતર અને ઓલો એક જ કુળના કહેવાય, પણ એની જાતિ અલગ અલગ છે બરાબર. એટલે હવે તમે થોડું સમજો કે ભિન્નતા, જુદાપણું વધે કે ઘટે? યસ, વધે. જુદાપણું વધે. હવે અહીંયા આવો સૃષ્ટિથી જાતિ તરફ જાઓ તો જુદાપણું બરાબર. ભિન્નતા આના કરતાં ઉલટું, વધે ને બદલે ઘટે. કારણ કે ઉપર જુઓ સૃષ્ટિમાં કેટલી બધી વિવિધતા છે. જુદાપણું આખી સૃષ્ટિ, વનસ્પતિ, પ્રાણી, સૂક્ષ્મજીવો, એમાં ફલાણું આ છે, તે છે, XYZ. જેમ જેમ ધીમે આવો. હવે દાખલા તરીકે હવે વનસ્પતિનો એક આપણે સમુદાય લઈએ તો હવે પ્રાણીનો નીકળી ગયો, સૂક્ષ્મજીવોનો નીકળી ગયો, એટલે જુદાપણું ઘટ્યું. હા કે ના? ઘટ્યું જ તે. આગળ ધીમે જાઓ તો કે પ્રાણીની આગળ વાત કરું તો કોઈ પણ એક વર્ગ લ્યો, સસ્તન વર્ગ, તો બાકીના બધા ક્યાં ગયા? તો એટલે ઘટ્યું બરાબર. એમ સ્ટેપ બાય સ્ટેપ યાદ રહેતું જાય. અને ત્રીજું કે સામ્યતા, સજીવોની સામ્યતા. સામ્યતામાં વધારો થાય કે ઘટાડો? જો સામ્યતા એટલે કે સરખાપણું. જાતિથી સૃષ્ટિ તરફ જાઓ. હવે જાતિ એક સરખી હોય, પ્રજાતિ એના કરતાં જુદી હોય, કુળમાં તેમાં ઘણો બધો ફેરફાર આવતો જાય. મતલબ અહીંયા ઘટે
અહીંયા સૃષ્ટિથી જાતિ તરફ આવો તો સામ્યતા વધે. યાદ રહી જાય? બહુ સરળ છે, જોઈએ આરામથી. ખાસ તમારે આ ક્રમ યાદ રાખવાના: જાતિ, પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અથવા વિભાગ અથવા સૃષ્ટિ. બરાબર? તો અહીંયા સજીવોની સંખ્યા વધે. આ મેં તમને કઈ રીતના યાદ રાખાયું? આ તમારે આ શબ્દ યાદ રાખવાનો: જાતિથી સૃષ્ટિ તરફ જતા સજીવોની સંખ્યા વધે, ભિન્નતામાં ઘટાડો થાય, જે ભિન્નતામાં જાતિથી સૃષ્ટિ તરફ જતા વધે અને સામ્યતા ઘટે. અને સૃષ્ટિથી જાતિ તરફ જાઓ આનાથી ઉલટું, તો સજીવોની સંખ્યા ઘટશે. બરાબર? એની ભિન્નતામાં પણ ઘટાડો થાય, જુદાપણુંમાં. બરાબર? સંખ્યા ઘટતી જાય એટલે એમાં ઘટાડો થાય. અને સામ્યતા, સરખાપણું નીચે જાઓ તો કે જાતિ એક સરખી હોય, પ્રજાતિ એના કરતાં અલગ અલગ હોય. તો એકવાર જોઈ લો શાંતિથી.